સરિતા સોસાબ જે રહ્યા છે કે સ્ટાર ન્યૂઝના સમાચાર વિસ્તારથી જોઈએ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસ વેસુ ખાતે ₹100 કરોડના ખર્ચે ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન તેમજ ₹46 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતા પ્રાપ્ત અલ્ટ્રા મોડર્ન ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સંસ્કૃતિનું પોષક છે। સરસ્વતી હંમેશા દોષ દૂર કરનારી અને મુક્તિ આપનારી હોય છે, ત્યારે માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં પણ હોલિસ્ટિક એપ્રોચ સાથેના નવતર અને જ્ઞાનસભર શિક્ષણની જરૂરત છે એમ ભારપૂર્વક જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કૌશલ્ય અને જ્ઞાન સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારો અને લાગણીનું સિંચન કરવું જરૂરી છે। આરોગ્ય સેવામાં આજે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન રૂપે ઉભરી રહ્યું છે એવો સહર્ષ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે માત્ર આરોગ્ય સેવા જ નહીં પણ શિક્ષણ સહિત અનેકવિધ ક્ષેત્રોમાં મોડેલ સ્ટેટ તરીકે રાજ્યના વિકાસની રાષ્ટ્રીય સ્તર નોંધ લેવામાં આવે છે। આ વર્ષે રાજ્યના બજેટમાં શિક્ષણ માટે 34,884 કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવી લોકસેવાના યજ્ઞમાં સમાજ સેવકોનો પૂર્ણ સહયોગ મળતો રહે એ પણ અપેક્ષિત હોવાનું તેમણે ઉમેર્યું હતું। સુધારકોના શહેર કહેવાતા સુરતમાં હોસ્પિટલ અને શાળાના માધ્યમથી શિક્ષણ અને આરોગ્યધામનો સુભગ સમન્વય સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ અહિંસા અને ધર્મ ભાવનાના પ્રણેતા ભગવાન મહાવીરને યાદ કરી ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના શિક્ષણ થકી સમાજ કલ્યાણના પ્રયાસોને બિરદાવ્યા હતા। બાળકના સુદૃઢ ભવિષ્યને ઘડનારી જવાબદારી આપણા સૌની છે તેમ જણાવતા પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની આ ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલમાં બાળકોને ભાર વગરનું ભણતર મળશે તેનો હર્ષ સહસ વ્યક્ત કર્યો હતો અને ધોરણ 5 સુધી માતૃભાષામાં જ અભ્યાસ કરાવવો જોઈએ તેવો મત રજૂ કર્યો હતો। તેમજ અહીંની શાળામાં રાષ્ટ્રભાવના સાથે દેશ માટે યોગદાન આપવાના વન વીક ફોર નેશન પહેલની તેમને સરાહના કરી હતી। વૈજ્ઞાનિકો શિક્ષણવિદો અને સંશોધકોએ કરેલા માનવ જીવનને ઉપયોગી પ્રયોગોનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ તેમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે વિશ્વના એક સંશોધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે 8 વર્ષની ઉંમર સુધીમાં બાળક જીવનનું 80% ભાથું મેળવી લે છે, ત્યારે નાની ઉંમરથી જ બાળકને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ મળે આવશ્યક છે। નવી શિક્ષણ નીતિ અનુસાર બાળકની રસ રૂચિને અનુરૂપ શિક્ષણ આપવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની માંગ છે। પ્રસંગોચિત ઉદ્બોધન કરતા માર્ગ અને મકાન મંત્રી શ્રી પુણેશભાઈ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં આરોગ્ય અને શિક્ષણને વિપરીત અસર થઈ, પરંતુ રાજ્ય સરકારે આ બંને ક્ષેત્રને નવી ઉર્જા પૂરીને વિકાસના માર્ગમાં નિમિત્ત બનાવ્યા છે। તેમણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સોપાન અને કોન્સેપ્ટ સ્કૂલના નવતર પગલું ભરવા બદલ ટ્રસ્ટીઓને અભિનંદન આપ્યા હતા। आज भगवान महावीर विश्वविद्यालय में महामहिम राज्यपाल उत्तर प्रदेश श्रीमती आनंदीबेन और गुजरात सरकार के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के कर कमलों के द्वारा 2 प्रोजेक्ट का शुभारंभ हुआ है, जिसमें एक भगवान महावीर कॉन्सेप्ट स्कूल का उद्घाटन, दूसरा भगवान महावीर हॉस्पिटल एवं रिसर्च सेंटर उसका भूमि पूजन आज महामहिम राज्यपाल जी और मुख्यमंत्री श्री के कर कमलों के द्वारा हुआ है। मैं संस्था की तरफ से सबसे पहले उन दोनों का हृदयपूर्वक धन्यवाद ज्ञापित करता हूँ। आज इतना अधिक गर्मी में भी 2 बजे के समय राज्यपाल श्री और मुख्यमंत्री श्री यहाँ पधारे, साथ में उनके शिक्षा मंत्री जीतूभाई वाघानी, मकान एवं रोड मंत्री पुणेशभाई मोदी, होम मिनिस्टर हर्षभाई सिंघवी जी और अन्य अतिथिगण, शिक्षाविद, समाज सेवी, साथ में जैन धर्म के बहुत सारे धर्म प्रेमी बंधु
हमें आशीर्वाद देने के लिए यहाँ उपस्थित हुए। मैं उन सभी का हृदयपूर्वक धन्यवाद ज्ञापित करता हूँ। मुख्यमंत्री ने और कॉलेज मल्टी स्पेशलिटी हॉस्पिटल के लिए क्या कहा? उनका आशीर्वाद हमें हमेशा रहता है। उन्होंने जो भारत के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के द्वारा लाई गई एजुकेशन पॉलिसी, जो कि 35 साल के बाद नई पॉलिसी आई है, उसके बड़े विस्तार से उन्होंने उसका विवरण किया है। और भगवान महावीर के नाम से ये जो 2 प्रोजेक्ट यहाँ पर भगवान महावीर विश्वविद्यालय में आए हैं, उनके लिए उन्होंने अपनी हृदय से स्वेच्छा प्रकट की है। और आगे बढ़ने का, हर विद्यार्थी को आगे बढ़ने का, भगवान महावीर की भूमि पर इतनी गर्मी में भी उन्होंने बड़े एक हास्य शब्दों में उल्लेख किया कि महावीर की भूमि है तो तपस्या तो करनी पड़ेगी। तो ऐसा उनका आशीर्वाद हमें मिला है, तो मैं उनका आभार प्रकट करता हूँ। थैंक यू। नमस्कार, मैं लीना जैन, भगवान महावीर यूनिवर्सिटी की ट्रस्टी। आज हमने अपने कैंपस में भगवान महावीर मल्टी स्पेशलिटी हॉस्पिटल एंड कंसेप्ट ऑफ स्कूल का इनॉग्रेशन करवाया। माननीय भूपेंद्र भाई पटेल, सीएम ऑफ गुजरात, और आनंदी बहन के इनके हस्ताक्षर में हमारा कॉलेज मिनिमम 1000 स्टूडेंट्स ने इनको अटेंड किया। पूरा कॉलेज का स्टाफ, स्टूडेंट्स, डायरेक्टर, प्रिंसिपल्स का बहुत बहुत धन्यवाद जिन्होंने ये प्रोग्राम को सक्सेसफुल बनाया। कंसेप्ट ऑफ स्कूल में हमारे कैम्ब्रिज यूनिवर्सिटी का, बाहर का जैसे एब्रोड का IB बोर्ड है, उसके रिलेटेड ही हमारे कॉलेज का कंसेप्ट है। जैसे ना कि हमें बैग्स एंड वो जैसे जहाँ बच्चों को चेंज करना है सब्जेक्ट, वो सारी फैसिलिटीज़ है और सब वो उसमें है। प्रोजेक्टर पे काम है उनका, ना कि बुक्स, पेंसिल, रबड़ से काम है इनका। और लेके स्कूल का भी हमें 300 बेड्स का मिनिमम हमने एक हॉस्पिटल स्टार्ट करने का लिया हुआ है। साथ में रिसर्च सेंटर है और सारी स्पेशलिस्टी उसमें है। आगे का क्या प्लानिंग है? आगे हमें इसी को ही बहुत अच्छी तरह आगे लेके जाना है, जहाँ की बच्चे बाहर ना जाके सूरत में रह के अपनी सारी फैसिलिटीज़ यहीं कर लें, यही हमारा मोटो है। रिपोर्ट LK स्टार न्यूज़ સુરત। જેસી કરની વેસી ભરની તેવો ઘાટ સાથે માથાભારે સજ્જુ કોઠારીનો સમાવેશ થયો છે। નાનપુરા જમરૂક ગલીમાં ટપોરી સજ્જુ ઉર્ફે મોહમ્મદ સાજીદ ગુલામ મોહમ્મદ કોઠારી બંગલાના ગુપ્ત રૂમમાં સંતાયો હતો, જે રૂમની નીચે ઓફિસમાં માથાભારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને બોલાવી માર મારતો હતો। પોલીસે તેને ગુપ્ત રૂમમાં જ કાયદો શું છે તેનું ભાન કરાવી દીધું હતું। માથાભારે સાજીદ કોઠારી ઊંચા વ્યાજ દરે કરોડો રૂપિયા વ્યાજ પર ફેરવતો હતો। વ્યાજે લીધેલા નાણાં આપતા ન હોય તેવા લોકોને તેના પંટરો ભાઈઓ ઓફિસ पे बुला रहा है એમ કહીને બોલાવીને તેની પાસેથી તાત્કાલિક રૂપિયા મંગાવવા દબાણ કરતા હતા અને રૂપિયા આપવામાં કોઈ આનાકાની કરે તો તેને ઓફિસમાં સાજીદ કોઠારી બેઝબોલ અને બેટથી મારતો હતો। ઘણીવાર તો રૂપિયા ન આપે તો આખો દિવસ તેને ઓફિસમાં ગોંધી રાખતો હતો। ઘણા નિર્દોષ લોકો પર માથાભારે સાજીદ કોઠારીએ અત્યાચાર ગુજાર્યો છે। પોલીસ માથાભારે સજ્જુ ઉર્ફે સાજીદ કોઠારીના મુંબઈ કનેક્શનની તપાસ કરશે, કેમ કે સાજીદ મહિનામાં 15-20 દિવસ મુંબઈ રહેતો હતો। તેની પાસે 5 થી 7 ફોન નંબર છે। આ નંબરો કોના નામે છે અને કેવી રીતે મેળવ્યા તેની પોલીસ તપાસ કરે તો ઘણી માહિતી મળી શકે છે। તમામ નંબરોની કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવે તો મુંબઈમાં કોના કોના સંપર્ક હતા તેની વિગતો મળી શકે છે। મુંબઈમાં સજ્જુએ મીરા રોડ પર 1.25 કરોડનો ફ્લેટ ખરીદ્યો હતો અને તેમાં મોટે ભાગે રહેતો હતો। તેની પાસે BMW સહિતની 10 થી 12 લક્ઝરિયસ કાર છે। આગામી દિવસોમાં પોલીસ આ કાર કબજે કરશે। ક્રાઇમ બ્રાન્ચે CCTV કેમેરાનું DVR પણ કબજે કર્યું છે। જમરૂક ગલીની ચાલીમાં રહેતો માથાભારે સાજીદની ગુનાખોરીની શરૂઆત 1996થી થઈ હતી। શરૂઆતમાં લોકલ ગેંગમાં 4-5 વર્ષ કામ કરી 2003માં ભાઈઓ સાથે ગેંગ બનાવી હતી। જમરૂક ગલીમાં ગેરેજની મિલકત બાબતે એક અપહરણ કર્યું હતું, બાદમાં પાસામાં ધકેલાયો હતો। જેલમાં તેની મુલાકાત વેરાવળના એક માથાભારે સાથે થઈ અને તેના
દશક લાખોની કમાણી કરી હતી. જુગાર રમવાની ટેવવાળા સાજીદે પોતાની જુગારની ક્લબ નાનપુરામાં શરૂ કરી હતી. વ્યાજમાં કોઈ રૂપિયા ન આપે તો મિલકત કે જમીન લખાવી કરોડો રૂપિયાનું જમીનમાં રોકાણ કર્યું હતું, જેમાં ખેડૂતોને થોડા રૂપિયા આપી ઓફિસે બોલાવી હથિયારોથી ડરાવી જમીન પચાવી લીધો હતો. ચાલીમાં રહેતા લોકોને ધમકાવી થોડા રૂપિયા આપી જબરજસ્તી લખાણ કરી ખાલી કરાવી ત્યાં બિલ્ડિંગો બાંધી દીધી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ઓલપાડના વડોદ ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે કમાવવું અને સમાજના હિત માટે દાન કરવું એ સુરતના શ્રેષ્ઠીઓની તાસીર છે. આરોગ્ય ક્ષેત્રે કિરણ હોસ્પિટલે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે એમ કહી મુખ્યમંત્રીએ સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની અવિરત આરોગ્ય સેવાની સરાહના કરી હતી. કિરણ મેડિકલ કોલેજના નવા સોપાનથી રાજ્યને કુશળ આરોગ્ય સેનાની પ્રાપ્ત થશે. તેમણે વિશ્વ કક્ષાની તબીબી સારવારની જેમ જ આ કોલેજ ઉત્તમ ગુણવાન તબીબો આપશે એવો વિશ્વાસ જતાવી મુખ્ય દાતા લખાણી પરિવાર અને અન્ય દાતાઓને શુભકામના પાઠવી હતી. કિરણ હોસ્પિટલે વડોદમાં અત્યાધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ 65,000 વારના વિશાળ કેમ્પસમાં 150 સીટ સાથેની મેડિકલ કોલેજ સાકાર થશે, જે MBBS, PG સહિતના કોર્સ સાથે 1000 ડોક્ટરો માટે જરૂરી સુવિધા હશે. ભૂમિદાન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લખાણીએ કર્યું છે. ભૂમિદાન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લખાણી પરિવારે કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ઈચ્છાપોર GIDCમાં દેશના રિજિયનલ વેસ્ટ ઝોનમાં પ્રથમ વેર હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મંત્રીએ દવાઓ સપ્લાય સરળતાથી કરવા 100 એથિસ્ટ એક્સપ્રેસ વાનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આનંદીબેનના હસ્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસ વેસુ ખાતે 100 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન તેમજ 46 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતા પ્રાપ્ત અલ્ટ્રા મોડર્ન ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. મંત્રી માંડવિયાએ સિવિલ ખાતે 70 કરોડના ખર્ચે બનેલા મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે દેશની આરોગ્ય સેવાઓને પોષણક્ષમ અને સર્વસુલભ બનાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ તથા MBBSની સીટોમાં વધારો કરાઈ રહ્યો છે. આનંદીબેને આવનારી પેઢીઓ માટે પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, અન્ન સંરક્ષણને જીવનનો ભાગ બનાવવા અનુરોધ કરવા સાથે રિસર્ચ માટે વિભાગ બનાવવા સૂચન કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે 2014માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, જે વધીને 596 થઈ છે. આ જ રીતે MBBSની 52,000 સીટ હતી, જે વધારીને 92,000 કરવામાં આવી છે. પદ્મશ્રી મથુર સવાણીએ જણાવ્યું કે કિરણ હોસ્પિટલમાં 16 લાખ દર્દી સારવાર લઈ ચૂક્યા છે. આજે 700 કરોડથી વધી મેડિકલ કોલેજના પ્રોજેક્ટ સાથે 1000 કરોડ સુધી પહોંચશે. એક જ સંસ્થામાં 108 કરોડનું દાન આપ્યાનો શહેરનો પ્રથમ કિસ્સો છે. લખાણી પરિવારે આ દાન આપ્યું છે. ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે એક વર્ષમાં કોલેજમાં વિદ્યાર્થીઓ ભણતા થઈ જાય તેવો પણ આ પ્રથમ કિસ્સો જ હશે. ઓપરેશનનો ત્યાં એવા અનેક ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થયા છે. કિરણ હોસ્પિટલમાં સમગ્ર દેશ અને વિદેશના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે. આવું કિરણ હોસ્પિટલને ગૌરવ અપાવનાર અમારા તમામ ડોક્ટર અને કિરણ હોસ્પિટલના તમામ સ્ટાફને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કિરણ હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતને દેશની જે 10 આગવી હોસ્પિટલો એ પૈકી કિરણ હોસ્પિટલ દ્વારા જે સેવા આપવાનો યજ્ઞ ચાલી રહ્યો છે એમાં વધારો થાય એ માટે આપણે બધાએ જોયું હમણાં યુક્રેનમાં આપણા 20,000 છોકરા ભણવા ગયા. શા માટે ગયા? ડોક્ટર માટે. આપણા દેશમાં એમ કહેવાય છે કે દર વર્ષે 33 લાખ 32 લાખ વિદ્યાર્થીઓ આ ડોક્ટર બનવા માટે અપેક્ષિત હોય છે, પણ આપણી ત્યાં એટલી સીટો નથી. એમ કહેવાય છે કે 2014માં 40,000 સીટ હતી, આજ વધીને 85,000 સીટ કરી છે. એમ છતાંય પ્રધાનમંત્રીએ વારંવાર પ્રાઇવેટ સેક્ટરને પણ અપીલ કરે છે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર પણ આગળ આવે મેડિકલ કોલેજ માટે. એને ધ્યાનમાં રાખીને કિરણ હોસ્પિટલે નક્કી કર્યું કે ભાઈ આપણે મેડિકલ કોલેજનું નિર્માણ કરવું, અને એ મેડિકલ કોલેજનું નિર્માણ કરવાનું આજે જે આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ એના કિરણ હોસ્પિટલમાં તમામ 400 દાતા અને તમામ લોકોને ખૂબ ખૂબ આનંદ હોય સ્વાભાવિક છે.
ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत। સુરતમાં કોરોના કાળ બાદ પ્રથમવાર શિક્ષણ બોર્ડની ધોરણ 10ની સાથે 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો ઓફલાઈન પ્રારંભ થયો છે। સુરતના ધોરણ 10 અને 12ના 1,47,000 વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તેની માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્ર પાસે ટ્રાફિક જામના લીધે ધોરણ 10ની પરીક્ષા શરૂ થતાની સાથે જ LP સવારની પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ એકઠા થયા હતા। વાહનો લઈને આવેલા વાલીઓના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। કોઈ જ પ્રકારનું ટ્રાફિક મેનેજમેન્ટ પરીક્ષા કેન્દ્ર આસપાસ ન હતું। પરીક્ષાર્થીઓની સાથે સાથે સ્થાનિકો પણ પરેશાન થયા હતા। બાળકો પણ આવી ભીડ જોઈને ગભરાઈ ગયા હતા। બોર્ડ એક્ઝામના પહેલા દિવસે જ નવી સ્કૂલના એક્ઝામ આપવા જતા બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય એટલી હદે અફરાતફરીનો માહોલ હતો। સુરતના ધોરણ 10ના 89,178, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 44,345, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 12,171 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર 1,149 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારી HH રાજ્યગુરુએ કહ્યું કે પરીક્ષા સ્થળોની આસપાસ કલમ 144 લાગુ પડશે। પરીક્ષા સ્થળોની આસપાસની ઝેરોક્સની દુકાન બંધ રાખવામાં આવી છે। પરીક્ષા સ્થળોની આસપાસની લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પરીક્ષા સ્થળો પર મોબાઈલ ફોન જેવા સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરી શકાશે નહીં। ઓળખ કાર્ડ વિના પરીક્ષા સ્થળ પર કોઈને પણ પ્રવેશ અપાતો નથી। પરીક્ષાના પહેલા દિવસ વિદ્યાર્થીઓને ગોળ ધાણા પુષ્પ વડે પરીક્ષા કેન્દ્રો પર સ્વાગત કરાયા છે। વિદ્યાર્થીઓમાં બોર્ડની એક્ઝામનો ડર ન રહે તેમજ શાંત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે શહેરના મેયર દ્વારા સંદેશો પાઠવાયો હતો। મેયર હેમાલીબેન બોઘાવાલા વિદ્યાર્થીઓના ઘરે પણ ગયા હતા અને તેમને ઉત્સાહ વધારવાની સાથે સાથે ખોટા માનસિક તાણ વગર શાંત ચિત્તે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો। જી નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ ચોક્કસ કહેવા માંગીશ કે આજથી SSC બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ છે। ગત વર્ષે માસ પ્રમોશન બાદ આ વર્ષે પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સમાજ થોડો તણાવમાં છે। તણાવમાં રહેવાની જરૂર નથી। શાળાઓએ એની પૂરતી વ્યવસ્થા કરી છે। વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં પણ પૂરતી વ્યવસ્થા સાથે બેસાડવામાં આવશે। પ્રવેશ દ્વારથી તેઓને કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે। તેઓને કોલ્ડ ડ્રિંક સાથે તણાવમુક્ત બને એટલે ઠંડક ભર્યું એનું દિમાગ અને એનું શરીર અનુભવે અને ત્યાર પછી એ પરીક્ષા ખંડ સુધી જાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થી સારા વાતાવરણમાં સાનુકૂળ રીતે જ પરીક્ષા આપશે એનો અમને ચોક્કસ વિશ્વાસ છે। જે તણાવમાં રહેવાની જરૂર નથી। પરીક્ષા એ તમારા વિદ્યાર્થી જીવનનો એક અગત્યનો ભાગ છે અને એક સામાન્ય ક્રમ સમજીને તમે ચોક્કસ પરીક્ષામાં ઉપસ્થિત થાવ। શાળાઓ શિક્ષકો તમને ચોક્કસ મદદ કરવાની છે। તમે જે વાંચ્યું છે એ તમને અવશ્ય આવડવાનું છે, માટે ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો, ભયમુક્ત થઈ જાઓ। સમાજના બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। આજે અને કાલે બેંકોના ખાનગીકરણના વિરોધમાં 2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ રહેશે। વનિતા વિશ્રામથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી આકારે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બેંક યુનિયનો જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના તેમજ બેન્કિંગ કાયદો સુધારા બિલ 2021 સામે વિરોધ કરવા ભાગ લઈ રહ્યા છે। બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની 2 દિવસ હડતાળ ઉપરાંત રેલવે, રોડવેઝ, વીજળી, ટ્રાન્સપોર્ટ કામદારો પણ હડતાળમાં જોડાશે। કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સરકારની નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે। બેંક યુનિયનોએ પણ આ બંધમાં જોડાતા બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ છે। હડતાળમાં ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયને સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે। દેશમાં જે 44 જેટલા લેબર લો હતા તેને દૂર કરીને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 3 લેબર લો કરી દીધા છે, જેને કારણે કામદાર વર્ગ અને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। તેમને રોજિંદુ જે વેતન મળવું જોઈએ તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે। તેના કારણે તેઓ આર્થિક ભીંસમાં આવી રહ્યા છે। સરકારે બેંકોનું ખાનગીકરણ અને અટકાવવું જોઈએ તેમજ લેબર લો પ્રમાણે ઓછામાં ઓછું 21,000 જેટલું પણ દરેક કર્મચારીને મળે તે પ્રકારની જાહેરાત કરવી જોઈએ, તેની અમલવારી પણ કરાવવી જોઈએ। જયમીન દેસાઈ, સેક્રેટરી સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। આજે 28 અને 29મી તારીખે સમગ્ર દેશની અંદર 2 દિવસની હડતાલ કામદાર જગત દ્વારા આપવામાં આવી છે। આ હડતાલના અમારા મુખ્ય જે ડિમાન્ડ્સ છે એ ડિમાન્ડ્સ એ છે કે મિનિમમ વેજ 21,000 હોવું જોઈએ, તમામને નોકરી મળવી જોઈએ, શિક્ષણનું ખાનગીકરણ કરવું ન જોઈએ, બેંક LIC જેવા નવરત્નનું પણ
ખાનગીકરણ કરવું ન જોઈએ અને જેટલા પણ આપણા દેશના જાહેર ક્ષેત્રો છે એ આ દેશના લોકોની એ માલિકીના છે, ન કે સરકારની. એટલે સરકારે એને ખાનગી ઉદ્યોગપતિને વેચી દેવા જોઈએ નહીં. બીજી વસ્તુ એ છે કે કોરોનાના આધારે જે નાના ઉદ્યોગો અને કામદારોની નોકરી છૂટી ગઈ છે તે તેઓની નોકરીમાં ફરીથી લેવા જોઈએ. એ લોકોની નોકરીની સલામતી હોવી જોઈએ અને મોંઘવારી અને બેકારી જે છે તેને સરકારે દૂર કરવી જોઈએ. પેટ્રોલ અને ગેસના તમે જોયું છે કે દરરોજ લગભગ છેલ્લા 5 દિવસથી ભાવો વધે છે, તો એની અસર જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પડે છે. એટલે અમારા ટ્રેડ યુનિયન કાઉન્સિલની મુખ્ય માંગણી એ છે કે ખાનગીકરણની નીતિ બંધ કરવી જોઈએ. જાહેર ક્ષેત્ર જે છે તેને જાહેર ક્ષેત્રમાં રહેવા દેવું જોઈએ. આજના કાર્યક્રમની અંદર અમારો મુખ્ય કાર્યક્રમ એ છે કે વનિતા વિશ્રામ આગળ ભેગા થઈ દેખાવો કર્યા, ત્યાર પછી રેલી આકારે કલેક્ટર ઓફિસે જવું અને કલેક્ટર ઓફિસને અમારી માંગણીનું આવેદનપત્ર આપવું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી મેટાસ એડવાન્ટેજ સ્કૂલ ફીને લઈ સતત ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે આ વખતે પરમિટ કાર્ડને લઈને સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. આજે વહેલી સવારે વાલીઓ શાળામાં પરમિટ લેવા માટે ગયા હતા, ત્યારે તેઓ કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે તેમની ફી બાકી હોવાનું કહી પરમિટ કાર્ડ આપવામાં આવશે નહીં એ પ્રકારની વાત કરાઈ હતી. શાળામાં 500 જેટલા વિદ્યાર્થીઓનું ક્લાસમાં એન્ટર થવા માટેનું પરમિટ કાર્ડ અટકાવી દેવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવતા સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ટેલિફોનિક વાતચીત શાળા મેનેજમેન્ટ દ્વારા કહેવાયું કે કોઈને અટકાવવામાં આવ્યા નથી. વાલી ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મેટાસ એડવાન્સ્ડ સ્કૂલમાં મારો દીકરો અભ્યાસ કરી રહ્યો છે. નવા સત્રમાં ક્લાસમાં એન્ટર થવા માટે સ્કૂલ તરફથી પરમિટ કાર્ડ આપવામાં આવે છે. અમે પરમિટ કાર્ડ લેવા માટે આવ્યા તો અમે પરમિટ કાર્ડ આપવામાં આવ્યા ન હતા. ફી લઈને અમારું પરમિટ કાર્ડ અટકાવી રાખ્યું છે. અમે એડવાન્સ 75,000 રૂપિયા ફી પેટા આપ્યા છે, તેનો કોઈ હિસાબ આપવામાં આવી રહ્યો નથી. અમને પ્રિન્સિપાલ કે સંચાલક કોઈ જવાબ આપી રહ્યા નથી. અમે શાળાને જે ફી વધારાની ચૂકવી છે તે પણ તેઓ પરત આપી રહ્યા નથી. અમે તેમને કહ્યું કે જે ફી અમારે બાકી બોલાતી હોય તેને તેમાંથી જ વસૂલી લેવામાં આવે, પરંતુ તેનો કોઈ પણ યોગ્ય જવાબ શાળા સંચાલકો આપતા નથી. મેટાસ એડવાન્ટેજ દ્વારા વાલીઓ સાથે ફીના મુદ્દે હંમેશા કંઈક ને કંઈક માથાકૂટ કરાતી હોય છે. ભૂતકાળમાં પણ વાલીઓએ શાળાનો ફી મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો. શાળાના સંચાલકો સાથે જ્યારે ટેલિફોનિક સંપર્ક કરીને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું કે કોઈ પણ વાલીને અટકાવ્યા નથી. બાળકોના પરમિટ કાર્ડને ઇસ્યુ કરી દીધા છે. જોકે સવારે પહોંચેલા વાલીઓને તેમણે પરમિટ કાઢી આપવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોવાથી વાલીઓએ શાળાના ગેટ પાસે જ વિરોધ કર્યો હતો. શાળાના સંચાલકોને જાણે કોઈનો ડર જ ન હોય તે રીતે બેફામ રીતે વર્તન કરતા ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા. ઘનશ્યામભાઈ ઠક્કર છે. મેટાસ એડવાન્ટેજ સ્કૂલ અઠવાલાઇન સુરતમાં મારો બાળક ભણે છે અને નવા સત્રમાં ક્લાસમાં એન્ટર થવા માટે એક પરમિટ કાર્ડ આપવામાં આવે છે સ્કૂલ તરફથી, જે 500થી વધારે બાળકોનું અટકાવી રાખેલું છે. એટલે આજ સવારે 8 વાગ્યાથી અમે સ્કૂલ પર આ બાબત પર પરમિટ કાર્ડ લેવા માટે આવેલા અને પરમિટ કાર્ડ અમને નહીં મળે એવી અમને ફીસ કાઉન્ટર પરથી જવાબ આપવામાં આવ્યો કે તમારી ફીસ બાકી છે. પણ અમે આગળનું અમે જે 75,000 રૂપિયા અમારી એડવાન્સ જે ફી ભરેલી હતી તે અમે સરભર કરવાની વાત કરી, પણ એ સ્કૂલ કોઈ સાંભળવા તૈયાર નથી અને અમારા બાળકોના પરમિટ કાર્ડ અટકાવી રાખ્યા છે અને બાળકનું શિક્ષણ અટકાવી રાખી અને બાળકનું ભવિષ્ય પણ બગડે એવા કૃત્યો શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે. 500થી વધારે બાળકોનું અત્યારે પરમિશન કાર્ડ એડમિટ કાર્ડ અટકાવી રાખવામાં આવેલા છે. કારણમાં એવું છે કે સ્કૂલનું કહેવું એવું છે કે તમારી ફીસ બાકી છે, પણ સામે અમારી એડવાન્સ ફી આપેલી 75,000 બાકી છે એનો કોઈ સ્કૂલવાળા હિસાબ આપવામાં આવી રહ્યો નથી. ઓલરેડી અમારી બાકી નીકળતી ફીને બાદ કરતાં પણ અમારા 15,000 ઓલરેડી જમા બતાવે છે. તેમ છતાં સ્કૂલ હવે અત્યારે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી, પ્રિન્સિપલ જવાબ આપવાના તૈયાર નથી અને સંચાલક બી આપવા તૈયાર નથી. કેટલા વાલીઓ હશે અંદાજે 500થી વધારે બાળકોનું પરમિટ કાર્ડ અટકાવી રાખેલું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ભારતનો સૌપ્રથમ સ્ટીલથી તૈયાર થયેલો રોડ ગુજરાતના સુરત શહેરમાં નિર્માણ પામ્યો છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં રોજ 1200થી 1500થી વધુ હેવી ટ્રકની અવર જવર થતી હોય છે. ત્યાં રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રોડના નિર્માણમાં 100% પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100% સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આ અંગે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ જણાવ્યું હતું કે આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે. તેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશક મુજબ જ CSRI સ્પોન્સર કર્યો છે, જે અંતર્ગત સ્ટીલને રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત CSRIની ગાઈડલાઈન મુજબ સુરત હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસ્ટેડ
ઇલેક્ટ્રિક ઓફ ફર્નેસ સ્ટીલ તૈયાર કર્યું છે. આ સ્ટીલ 1.2 કિલોમીટર લાંબો 6 લેન ડિવાઇડેડ કેરેજ વે રોડ છે, જેમાં 1200 થી 1500 જેટલી ટ્રકો પ્રતિ દિવસ અવરજવર કરતી હોય છે. આ રોડના નિર્માણમાં 100% પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100% સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પ્રતિવર્ષ જનરેટ થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઈ સ્ટીલ ઇન્ડસ્ટ્રીક્શન હોય છે. ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસીની વાત કરવામાં આવે તો વર્ષ 2030 સુધી 300 મિલિયન ટન પ્રોડક્શન રહેવાની શક્યતાઓ છે. જ્યારે આટલી મોટી માત્રામાં સ્ટીલ જનરેશન થશે તો 45 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ભારતમાં જનરેટ થશે. આટલી મોટી માત્રામાં સ્લેગને યુટિલાઇઝ કરવા માટે મોટી ચેલેન્જિંગ ટાસ્ક હશે, પરંતુ જો સ્ટીલ સલગ તૈયાર એગ્રીગેટથી સ્ટીલ રોડમાં નિર્માણ કરવામાં આવે તો આ સ્લેગ સફળતાપૂર્ણ ઉપયોગ કરી શકાય છે, જેથી નેચર એગ્રીગેટની જરૂરિયાત રોડ નિર્માણમાં ઓછી થશે. તેમજ બીજી બાજુ સારી ક્વોલિટીના રોડનું નિર્માણ કરી શકાય છે. હાલ સુરતમાં જે રોડ તૈયાર કર્યો છે તેમાં 30% થિકનેસ ઓછી કરી છે. તેની જે તાકાત અને ગુણવત્તાયુક્ત છે તે નેચર એગ્રીગેટથી તૈયાર રોડની બરાબર છે. 1 વર્ષથી ટ્રાફિકની અવરજવર છે અને હાલમાં પણ એમાં કોઈ ખામી આવી નથી. આ એક ફૂટ રોડ છે, તેની ઉપર હેવી વ્હીકલ કે જે 20 થી 22 ટન પસાર થાય છે તેમ છતાં મજબૂત છે. सतीश पांडे, प्रिंसिपल साइंटिस्ट CSIR सेंट्रल रोड रिसर्च इंस्टीट्यूट न्यू दिल्ली। सर, ये जो प्रोजेक्ट है किस तरह का है, कब से शुरुआत की गई है इसकी और क्या परिणाम और क्या फ़ायदा देखते हैं इसका? ये एक रिसर्च प्रोजेक्ट है जिसे मिनिस्ट्री ऑफ स्टील ने नीति आयोग के निर्देशानुसार CSIR सेंट्रल रोड रिसर्च इंस्टीट्यूट को स्पॉन्सर किया है। इसके अंतर्गत हम स्टील स्लैग को रोड एग्रीगेट की तरह यूज़ करने के लिए प्रयास कर रहे हैं। इस प्रोजेक्ट के अंतर्गत अभी हमने प्रोसेस्ड इलेक्ट्रिक आर्क फर्नेस स्टील स्लैग एग्रीगेट को, जो अभी AMNS स्टील प्लांट इंडिया के हजीरा प्लांट से CSIR CRRI की गाइडलाइन के अनुसार प्रोसेस करके निर्माण बनाया गया है, उसको इस रोड निर्माण में सफलतापूर्वक उपयोग किया है। ये एक 1.2 किलोमीटर लॉन्ग 6 लेन डिवाइडेड कैरेजवे रोड है, जिसमें 1000 से 1200 ट्रक एवरी डे मूव कर रहे हैं। इस रोड के निर्माण में हमने 100% प्रोसेस्ड स्टील स्लैग एग्रीगेट को एज ए 100% सब्स्टिट्यूट ऑफ नेचुरल एग्रीगेट यूज़ किया है। तो ये एक इनिशिएटिव जो है अंडर गवर्नमेंट ऑफ इंडिया का फ्लैगशिप प्रोग्राम वेस्ट टू वेल्थ एंड स्वच्छ भारत अभियान के अंतर्गत है। देश में करीब 19 मिलियन टन स्टील स्लैग प्रतिवर्ष जनरेट होता है और उसके सेफफुल डिस्पोजल को लेके सभी स्टील इंडस्ट्रीज कंसर्न होती हैं। As per the Government of India National Steel Policy, we are expecting the production of steel around 300 million ton by the end of 2030. जब इस मात्रा में स्टील का जनरेशन होगा, then we will have 45 million ton of steel slag generated in India. इतनी बड़ी मात्रा में स्लैग को गेनफुल यूटिलाइजेशन करना एक बहुत बड़ी चैलेंजिंग टास्क होगी, लेकिन अगर स्टील स्लैग से बनी हुई एग्रीगेट का स्टील रोड में निर्माण किया जाएगा, देन हम इस स्लैग का एक गेनफुल, मीनिंगफुल एंड सक्सेसफुल यूटिलाइजेशन कर पाएंगे, जिससे हमें नेचुरल एग्रीगेट की रिक्वायरमेंट रोड निर्माण में कम पड़ेगी। साथ ही साथ हम एक अच्छी गुणवत्ता की रोड का भी निर्माण कर पाएंगे। अभी इस प्रेजेंट रोड में हमने 30% थिकनेस इस रोड की कम की है और इसकी जो अभी स्ट्रेंथ और गुणवत्ता है वो नेचुरल एग्रीगेट से बनी हुई सड़क के बराबर है और 1 साल से इस रोड पर ट्रैफिक मूव कर रहा है और अभी भी इसमें किसी भी तरीके के कोई साइन ऑफ डिस्ट्रेस नहीं है। ये एक तरीके की पोर्ट रोड है जिस पर काफ़ी हैवी कमर्शियल व्हीकल जो 20 से 22 टन एक्सेल लोड मूव कर रहा है, उसके बाद भी ये सड़क पूरी तरह से इंटैक्ट है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सुरत। સુરતમાં વિવેકાનંદ લાઈફ ટ્રાન્સફોર્મેશન કંપની દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મિસ્ટર મુકુંદ ચૌહાણ દ્વારા અલગ અલગ બિઝનેસ સાથે જોડાયેલા બિઝનેસમેનને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આજના સેમિનારમાં બિઝનેસમેનો તેમના ધંધામાં આવતી અલગ અલગ સમસ્યાનું સમાધાન આપવામાં આવ્યું હતું। સુરતમાં જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસમેનો જોડાયા હતા। આ તમામ બિઝનેસમેનોને બિઝનેસ કોચ મુકુંદ ચૌહાણ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી। મુકુંદ ચૌહાણ બિઝનેસ કોચ અને
SME ગ્રોથ એક્સપર્ટ છે, જેઓ 10 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમને લગભગ 4000 થી વધુ લોકોને ટ્રેનિંગ આપી છે. આ ઉપરાંત 250 થી વધુ ધંધાદારીઓને ટ્રેનિંગ આપી છે, જેમાં સ્ટીલ ટ્રેડર્સ, સોલાર, કન્સ્ટ્રક્શન, ફેશન, કુર્તી, આર્કિટેક્ટ અને અન્ય ધંધાદારીઓનો સમાવેશ થાય છે. મારું નામ મુકુંદ ચૌહાણ છે અને હું બિઝનેસ કોચ અને SME ગ્રોથ એક્સપર્ટ છું. અને આજે અહીંયા SME અને MSME વાળા માટે, અમારા ક્લાયન્ટ માટે આજનો આ સેમિનાર હતો લીડરશિપ પર, જેના પર અમે વાત કરી કે એક ધંધાવાળાને આગળ બિઝનેસ લઈ જવા માટે શા માટે લીડરશિપ ઇમ્પ્રૂવ કરવી જોઈએ, શા માટે પોતાની નેતૃત્વ કળાને ઓર નિખારવી જોઈએ. એકચ્યુઅલી બિઝનેસને આગળ લઈ જવા માટે નેતૃત્વની કલા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હરેક ધંધાવાળાને આ શીખવી જોઈએ, જેથી કરીને એ એની ટીમને પણ આગળ લઈ જઈ શકે, કસ્ટમરને બેટર સર્વિસ આપી શકે અને એક સારુંથી સારું યોગદાન પોતાના બિઝનેસથી કસ્ટમરની લાઈફમાં, ટીમની લાઈફમાં અને બધાની લાઈફમાં કરી શકે. સો આજે 21મી સદીમાં નેતૃત્વની સ્કિલ શીખવી, લીડરશિપ શીખવું એ બહુ જ જરૂરી થઈ ગયું છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મજાની વાત તો એ છે કે નેતૃત્વની સ્કિલ શીખી શકાય છે. આપણે રોજ એના પર કામ કરી શકીએ છીએ અને જેટલા સારા તમે લીડર બનશો એટલો તમારો સારો બિઝનેસનો ગ્રોથ થશે. તો આજે એના પર અહીંયા ઓએસિસ હોટલમાં આજે એનો સેમિનાર રહ્યો. 1 કરોડથી લઈને 30 કરોડ સુધીના બધા ધંધાવાળા અહીંયા હતા અને એમને એના પર આજે જ્ઞાન મળી રહ્યું છે. સો થેન્ક યુ સો મચ ભાઈ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.